શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી આજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું। આજે મહાન મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે। છત્રપતિ શિવાજી મહારાજનું અવસાન 3 એપ્રિલ 1680ના રોજ થયું હતું। આજે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે। છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો। તેઓ તેમની યુદ્ધની રણનીતિ, વહીવટી કુશળતા, બહાદુરી અને અન્ય પરાક્રમી કુશળતા માટે પ્રખ્યાત છે। આજે પણ છત્રપતિ શિવાજી મહારાજનું નામ દરેક ભારતીયના મનમાં જીવંત છે। એક મહાન શાસક, મહાન રાજા, મરાઠા સામ્રાજ્યના સ્થાપક, હિન્દુ સ્વરાજ્યના સ્વપ્ન જોનાર, શક્તિશાળી, વફાદાર, પરાક્રમી પુરુષ જેમણે પોતાના તેજસ્વી પરાક્રમથી ઇતિહાસ રચ્યો। તેઓ ભારતીય નૌકાદળના પિતા તરીકે ઓળખાય છે। શિવાજી મહારાજે જયગઢ, વિજયદુર્ગ અને સિંધુદુર્ગમાં કેટલાક પ્રખ્યાત નૌકાદળ કિલ્લાઓ પણ બનાવ્યા હતા। તેમની વ્યૂહરચના અને યોગદાનને કારણે તેમને ફાધર ઓફ ઇન્ડિયન નેવી કહેવામાં આવે છે। શિવાજી મહારાજે હંમેશા મહિલાઓ વિરુદ્ધ હિંસા કે ઉત્પીડનનો વિરોધ કર્યો હતો। છત્રપતિ શિવાજી મહારાજે 3 એપ્રિલ 1680ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા। શિવાજી મહારાજના મૃત્યુ પછી છત્રપતિ સંભાજી રાજે મરાઠા સામ્રાજ્યનું સંચાલન કર્યું। ત્યારે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ અભિયાન છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પરના અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 40,000થી વધુ માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બેંકના અધ્યક્ષ ગૌરવ પૌળે સાથે બેંકના કર્મચારીઓ સાથે શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજનો દિવસ એવો દિવસ છે કે આજે એક યુગનો અંત આવેલો હતો। શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે પુણ્યતિથિ છે। 3 એપ્રિલ 1680ના દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો દેહ એ થયેલો। ત્યારે છત્રપતિ શિવાજી મહારાજે જે કાર્યો કરેલા તે કાર્યોના વિચારો આજે બી જીવન છે ને આજે બી 400 વર્ષ પછી લોકો એ કાર્યો પર પોતાના વિચારો, મંતવ્યો પર ચર્ચા કરી એના વિચારો આગળ વધાવી રહ્યા છે। જેવું છત્રપતિ શિવાજી મહારાજે પર્યાવરણ જાગૃતતા લીધેલું, તે સિવાય છત્રપતિ શિવાજી મહારાજે રાયગઢ પર ઘર ઘર શૌચાલય બી બનાવેલા અને તેની જ જોડે એવા જાગૃત વિષયો કે રાષ્ટ્રને સમર્પિત। તો આજે 3 એપ્રિલના દિવસે આજે અહીંયા છેલ્લો તબક્કો છે। 19 ફેબ્રુઆરીથી વડોદરા વિવિધ શહેરોમાં વિવિધ જગ્યા ઉપર આ બાઉલ વિતરણનો કાર્યક્રમ આપના માધ્યમથી ને આપના સહકારથી વડોદરા શહેરમાં વિવિધ જગ્યા પર ચાલુ થયેલ હતો અને આજે એનો છેલ્લો તબક્કો 3 એપ્રિલે આજે અહીંયા બરાનપુરા સ્થિત છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પર થઈ રહ્યો છે અને અત્યાર સુધી અંદાજિત 40,000 જેટલા બાઉલનું વિતરણ કરવાયું છે। ભાવના એટલી જ હતી કે વડોદરાની સંસ્કારી નગરી અને જાગૃત મીડિયાએ જે અમને માર્ગદર્શન આપ્યું અને અમને સાથ સહકાર આપ્યો કે બાઉલ અમે આપીએ છીએ, લોકો છત પર મૂકે છે, પાણી અને ચંદની વ્યવસ્થા કરે છે ને એમના માધ્યમથી લોકો પોતાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરતા હોય છે, લોકોને બી જાગૃત કરવાની ભાવના બતાવતા હોય। તો આ ભાવના લોકો સુધી પહોંચી છે અને આ ક્રાંતિકારી ભાવના હજી વધુ પસરે એની માટે હું આપના મીડિયાનો અને આપના ચેનલનો આભાર વ્યક્ત કરું છું અને આપના શ્રોતાઓનો આભાર વ્યક્ત કરું કે આટલા જાગૃત છે અને આવી જ જાગૃતતાથી આપણે સમાજ કલ્યાણના વિવિધ કાર્યો પણ આગળ ધપાવતા રહીશું।